નમસ્કાર, હું પ્રવીણ. જીએસટીવીએ ગુજરાતમાં જમીન માપણીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જમીન માપણીનો મુદ્દો ખૂબ જ ટેકનિકલ છે, એટલે દિવસભર જીએસટીવીએ સમયાંતરે આ અંગેના અહેવાલો દર્શાવ્યા. હવે સ્થિતિ એવી છે કે જમીન માપણી સર્વેની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ કરાયેલી માપણીમાં કોઈકની જમીન વધી તો કોઈકની જમીન ઘટી. જમીન માપણીના તમામ નિયમોને નેવે મૂકીને ઓફિસમાં બેઠા બેઠા જ સેટેલાઇટની મદદથી નકશા મારી મચડીને બનાવી દેવાયા. ખોટી માપણી થઈ હોવા છતાં પણ સરકારે ખાનગી કંપનીને કરોડો રૂપિયા ચૂકવી દીધા. હવે પોલ ખુલી છતાં કંપની સામે કાર્યવાહીના બદલે સરકારી ખર્ચે રીસર્વે કરાવાઈ રહ્યો છે. જમીન માપણીમાં ગુજરાતના હિત સાથે થઈ રહ્યા છે ચેડા. તો જમીન માપણીમાં ગોલમાલ. સમગ્ર દિવસ દરમિયાન જીએસટીવીના માધ્યમથી અનેક ખેડૂતોએ અહેવાલ જોયો. ક્યાંક નદીમાં ખેતર તો ક્યાંક ખેતરમાં નદી, ગોચર ગાયબ, ખરાબો ગાયબ, ઘણા બધા મુદ્દા વિશે વાત કરી, ટેકનિકલી વાત કરી. સર્વે સારા માટે હતો, કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, પરંતુ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ જો સર્વેમાં આટલી મોટી ગોલમાલ હોય તો પછી સવાલ ગંભીર છે. અને આ જ સવાલ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાજપમાંથી કિશનસિંહ જોડાશે, કોંગ્રેસમાંથી અમરીશભાઈ ડેર જોડાશે જે ધારાસભ્ય છે, અને બલવંતસિંહ જોડાશે ખેડૂત આગેવાન તરીકે. કિશનસિંહ, આપથી શરૂઆત કરીએ. ચૂંટણી પહેલા પણ જમીન માપણીનો મુદ્દો હતો, પરંતુ જમીન માપણી જ્યારે અમલી થઈ 2010ની આસપાસ મે બી બહુ સારા નોર્મ્સ છે, છતાં પણ જે કમ્પ્લેન આવી રહી છે થ્રુઆઉટ જીએસટીવીએ આખા દિવસ જે અહેવાલો દર્શાવ્યા, આટલી મોટી ભૂલ શું સરકારને આ પહેલા આટલી ભૂલો દેખાઈ ન હતી? એજન્સીને પૈસા પણ ચૂકવાઈ ગયા. થોડી ઘણી જો 15 ફૂટનું અંતર પણ હોત તો રીસર્વે કરવાની એ ખર્ચો પણ એજન્સીનો હોત, પરંતુ હવે ફરીથી ખર્ચો કરવો પડશે, તો પછી જે માપણી થઈ છે એનો અર્થ શું? પ્રવીણભાઈ, આ મુદ્દો ઉઠાવવા બદલ ગુજરાત સમાચાર ટીવી આપ સૌનો આભાર. હકીકત એ છે કે 2008-9માં જમીનને ડિજિટાઇઝેશન કરવા માટે, રીસર્વે કરવા માટેની કામગીરી હાથ ધરવાનો ગુજરાત સરકારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગર જિલ્લો હતો એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ થયો હતો. ઓકે, આપ કલ્પના કરો કે 70, 80 વર્ષોથી કોઈ પણ સરકારોએ, હું દોષારોપ નહીં કરું, પણ કોઈ પણ સરકારોએ ખેડૂતોની જમીનની અસલી માપણી, કારણ કે સમયાંતરે આપણા રાજ્યમાં રસ્તાઓ બન્યા, માર્ગો બન્યા, હોસ્પિટલો બની, સરકારી જમીનમાં અમુક સંકુલો ઊભા થયા, ઘણી બધી રીતે જમીનોની કપાત થઈ. ખેડૂત બિચારો અથવા જમીનધારક પોતે એવું સમજતો હતો કે પોતે જ્યાં વાવે છે એ પોતાની જમીન, પોતાના શેઢાઓ એ માત્ર અને માત્ર પોતાના કબજાના આધારે સુનિશ્ચિત કરતો હતો. આ બધી પરિસ્થિતિઓમાંથી વૈજ્ઞાનિક ઢબે ખેડૂતને પોતાની સાચી પરિસ્થિતિનું ભાન થાય માટે 2008-9માં જામનગર જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો. ઓકે, વિવિધ એજન્સીઓને, સરકારી એજન્સીઓને અને ખાનગી એજન્સીઓને જોડે રાખી અદ્યતન સાધનો, સર્વેના સાધનો દ્વારા સર્વે કરવામાં આવ્યો. ક્યાંક ત્રુટીઓ રહી અથવા જમીનધારક અથવા ખેડૂત જેવું માનતો હતો કે આ જગ્યા મારી છે, પણ હકીકતમાં એ જગ્યા કદાચ કોઈ બીજાના ભાગે આવી હશે અથવા ક્યાંક ત્રુટીઓ રહી હશે. કિશનસિંહ, એક એક્ઝામ્પલ દઉં. જામનગર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જિલ્લો, સૌથી વધારે કમ્પ્લેન ત્યાંથી છે. અને બીજી વાત, 1 ગુઠા 2 ગુઠાની વાત નથી, કિલોમીટર્સ ફરી ગયા છે, ગૌચર ગાયબ છે. હા, એટલે તો આટલી મોટી ખામી કદાચ હું તમારી પાસે આવીશ, કોંગ્રેસ પાસે પણ જઈશ, ખેડૂત આગેવાન છે, બલવંતસિંહ તમારી પાસે જવાબ દઈશ. ટેકનિકલી જે પદ્ધતિથી જમીનની માપણી થવી જોઈએ, શું માનો છો કે 100% તેનું અનુકરણ થયું હોય? પ્રવીણભાઈ, કિશનસિંહે કીધું એ એકદમ વાત સત્ય છે કે 2008-9માં કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યક્રમ આખો લાવવામાં આવ્યો હતો, જેને ગુજરાત સરકારે સૌપ્રથમ અમલ કરેલો. ઓકે, એના ઉદ્દેશો પણ બહુ સારા હતા, અતિશય સારા ઉદ્દેશો હતા. એટલું બધું એની જે ફૂલપ્રૂફ ઓન બુક જે રેકોર્ડમાં છે, એના જે નિર્ણયો, એ તો ચોપડા ઉપર, પેપર ઉપર તો બહુ સ્વસ્થ છે અને આજે પણ સ્વસ્થ છે. પરંતુ જે રીતે આ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો, એની સામે જે પદ્ધતિથી અપનાવવામાં આવી, અને અમે તો એને મોટો, આ એક પ્રકારનો મોટું ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ જ છે, એને સ્વીકારવું જ રહેશે. કારણ કે આખા ગુજરાતના એક જિલ્લામાં, એક તાલુકામાં, એક ગામમાં, એક ખેડૂતને પોતાનો કોઈનો પણ એક પણ સર્વે નંબરમાં પોતાના વધારે ઓછા માપમાં સ્થિતિ સ્પષ્ટ નથી આજે પણ. અને જે દાખલા તરીકે હું મારું કહી દઉં, પછી તમે બોલજો.
Okay. કિશનસિંહ, હું કહી દઉં કે જે સ્થિતિ હતી અને જે એનો સેન્ટર પોઈન્ટ નક્કી કરવાનું જે આપના અભ્યાસમાં મેં વાંચ્યું છે આજે, જે સેન્ટર પોઈન્ટ જે પદ્ધતિ છે, જે કઈ રીતે માપણી એનો 1 કિલોમીટર 2 કિલોમીટર અને 4 કિલોમીટરમાં સેન્ટર પોઈન્ટ કાઢવાના હતા. એ તો વાત જવા દો, જે મૂળભૂત તમારા આજે જીએસટીવીના આજના જ કાર્યક્રમમાં જે કારણો આપવામાં આવ્યા છે એમાંનું એક પણ કારણ એમાં પાળવામાં આવ્યું નથી. મૂળ મુદ્દો એ છે કે હવે પ્રશ્ન આ તો બધાને ખબર છે ને, હવે પ્રશ્ન એ છે કે સરકારને ખબર હોવા છતાં સરકારના તમામ માપણી રીસર્વેથી લઈ અને સરકારે જ્યાં જ્યાં ફોલોઅપ કર્યું ત્યાં તમામ નેગેટિવ એપ્રોચ નીચે પ્રાંત મામલતદાર પ્રાંતથી લેવલથી લઈને કલેક્ટરો સુધી સરકારના આ રજૂઆત કરેલી છે. સરકારે આંખ આડા કરી અને આને દબાઈ દેવામાં આવ્યું છે. એટલે આ એક પ્રકારનું કૌભાંડ છે. એક પણ ખેડૂત, હું ખેડૂત છે, મારી પોતાની જમીન વધી ગઈ છે, જે મારા જે હેક્ટર હતા એમાં વધારો થયો છે. એટલે વધે કે ઘટે? મારે તો વધી છે એટલે હું સ્વીકારું છું. મારે 3 વીઘા જગ્યા વધી જઈ મારી. હવે મારા ગામમાં 40 લાખ કરોડ રૂપિયાનો વધારો, તો 40 લાખની કિંમત છે, 1 કરોડનો તો મને સીધો ફાયદો છે. હવે જે ખેડૂતની ઘટી હશે એ સરકાર આ ક્યાંથી લાવે તો હું કહી દઉં એનું કે આ જે માપણી કરવામાં આવી છે એમાં સરકારના મિલીભગતથી કરવામાં આવી છે, એમની એજન્સીઓ મિલેલી છે અને આ તમામ ગૂગલથી નહીં, હજુ પ્રશ્ન સેટેલાઇટથી કરવામાં આવી છે. ખેડૂતને જાણ કરવાથી લઈને મારો હજુ ફરીથી જવાબ આપીશું, આનો પૂરો જવાબ એક પછી એક હું જવાબ લઈશ. એક પછી એક અમરીશભાઈ આપણી સાથે છે. અમરીશભાઈ, કદાચ વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ મુદ્દો હતો, કેમ અસર ન થઈ? કેમ કે આ ટેકનિકલ મુદ્દો છે અને આ ટેકનિકલ મુદ્દો ઘણા બધા ખેડૂતોને લાગુ પડે છે. કદાચ જેને પણ જીએસટીવીના માધ્યમથી અહેવાલ જોયો તો એ ચોક્કસથી તપાસશે ખરા કે જમીન માપણીમાં ક્યાંક તેની વધઘટ તો નથી થઈને. તો કેમ અસર ન પડી? વિપક્ષ તરીકે આ જ્યારે મુદ્દો ઉઠાડ્યો અને હવે જ્યારે મુદ્દો પ્રજા સમક્ષ છે, એક માધ્યમ તરીકે તો અમે જવાબદારી અદા કરીએ છીએ. વિપક્ષ ક્યારે આક્રમક મૂડમાં આવશે આ મુદ્દે? હું એવું માનું છું, અસરકારક રીતે આ મુદ્દો ત્યારે જ ધ્યાન ઉપર આવે જ્યારે ખેડૂતને પોતાને સમજાય કે મારી જમીન વધી છે કે ઘટી છે. વડીલ મુરબ્બી બલવંતસિંહજીએ જેમ કીધું કે મારી 3 વીઘા જમીન વધી છે, ત્યારે જ એમને સમજાય કે 3 વીઘા જમીન વધી છે. પણ જે ખેડૂતની 3 વીઘા જમીન ઘટી હશે, ઓછી થઈ હશે, જ્યારે સ્થળ ઉપર જ્યારે હદ નિશાન જ્યારે નખાશે ત્યારે એ જ્યારે એવું સમજશે કે મારી આટલી વીઘા જમીન ઘટી છે, ત્યારે જ ગંભીરતા સમજાશે. કારણ કે આજે લોકો એવું જ જ્યારે સમજે છે કે જ્યારે પોતા ઉપર આવે ત્યારે કરીશું. આજે શેઢાની તકરારમાં સામાન્ય 2 કે 5 ઇંચ વીઘા જમીન પણ જ્યારે ખેડૂત જવા દેવા માટે તૈયાર નથી હોતો, ત્યારે 3 વીઘા જેવી જમીનોની ગંભીરતાથી જે ભૂલ જે છે, આ વસ્તુ જ્યારે એમને સ્પર્શે છે ત્યારે જ આવશે અને ખૂબ મોટા ઝઘડાઓ થવાની તૈયારી પણ હશે. એટલા માટે હું કહેવા માંગુ છું કે જ્યારે વિપક્ષે જ્યારે આ મુદ્દો લીધો હશે ત્યારે કદાચ ખેડૂત સુધી આ અસરકારક રીતે પહોંચ્યો નહીં હોય, અથવા તો એમને હશે કે મારો જે શેઢો છે, મારી જે જમીન છે આજ મારા જ કબજામાં છે. પણ જ્યારે નવી માપણી દ્વારા એમની જમીન ઘટશે ત્યારે જ આ વસ્તુ ગંભીરતાથી સમજાશે. અને મને તો એ નથી સમજાતું કે જ્યારે પાયલોટ પ્રોજેક્ટ તમે જે જિલ્લામાં આપ્યો છે, પાયલોટ પ્રોજેક્ટમાં જ્યારે આવડી મોટી ભૂલ થઈ છે ત્યારે પણ સરકારે આની ગંભીરતાથી નોંધ લીધી નથી. અમારા વડીલ મુરબ્બી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભૂતકાળમાં પણ આ બાબતે ઘણી મોટી લડાઈ લડી છે. પાલભાઈ આંબલિયા હોય, ગિરધરભાઈ વાઘેલા હોય, એ જિલ્લાના એણે પણ વાત કરી છે. પ્રવીણભાઈ, હું એવું સમજુ છું કે અસર ત્યારે જ થશે જ્યારે ખેડૂતની જમીન કપાશે, ત્યારે જ ઝઘડાઓ થશે અને ત્યારે જ આ વસ્તુ થશે. કિશનસિંહ, આપણે પદ્ધતિની વાત કરીએ. બલવંતસિંહ, તમે જે મુદ્દો ઉપાડ્યો તો એ જ મુદ્દે હું કિશનસિંહ પાસે જઈશ. કિશનસિંહ, પહેલા સેટેલાઇટની માપણી, ચલો ખેડૂત સાથે ખેતરમાં જઈને માપણી, મામલતદાર, કલેક્ટર, આ તમામનો રોલ, એક ટેકનિકલી બહુ સારા નોર્મ્સ છે જમીન માપણી માટે. પરંતુ નોર્મ્સ ખાલી કાગળ પર સારા લાગે છે અને કદાચ પાલન થયા હોત. હું અહીંયા એક્ઝિક્યુશનની વાત કરું છું. એક્ઝિક્યુશન નથી થયું તો પછી તમે વિચારો કે આવનાર સમયમાં જે પ્રશ્નો આવવાના છે ખેડૂત માટે અને સરકાર સામે, તે નાના નથી અને તે ઉકેલવા નાના પણ નહીં હોય આવનાર સમયમાં. પ્રવીણભાઈ, વાત એવી છે કે જે તે સમયે આ પ્રોજેક્ટ 2008-9માં જ્યારે લોન્ચ થયો ત્યારે 50% રકમ કેન્દ્ર સરકાર આપતી હતી, 50% રકમ સ્ટેટ ગવર્મેન્ટ આપતી હતી. મેટર ઓફ ફેક્ટ એ છે, આપણે ખેડૂત શબ્દ જે વાપરીએ છીએ તો 70 થી 80% વર્ગ ખેડૂત છે. જમીન ધારક આપણે બોલવા જોઈએ. આ જમીનની માપણી થઈ રહી છે, જમીનનો સર્વે થઈ રહ્યો છે. કોંગ્રેસે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ ખેડૂતોના નામે. હકીકત એ છે
કે ગુજરાતના આ નિર્ણય પછી હિન્દુસ્તાનના 10 થી 12 રાજ્યો કે જેમાં કોંગ્રેસી રાજ્યો પણ સામેલ છે, ગુજરાતની આ સફળતાથી પ્રેરાય અને ગુજરાતની આ જમીન માપણીનો અભ્યાસ કરવા આવ્યા હતા. હકીકત એ છે કે 70-80 વર્ષોથી જે આપણે જૂની ટિપ્પણ પદ્ધતિથી 7/12ના આધારે, કબજાના આધારે જે આપણે કરતા હતા એ વૈજ્ઞાનિક ઢબે જીપીએસ થી અને સેટેલાઇટ થ્રુ ક્યાંક એજન્સીઓની કચાશ રહી હશે. તો ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે તો ગુજરાત સરકાર 100% ગ્રાન્ટ આપવાની છે જમીન માપણી માટે. જ્યાં સુધી જમીન ધારક પોતાનો અધિકાર, પોતાનો વાંધો સરકાર સામે મૂકશે. અત્યાર સુધી જોગવાઈ એવી હતી કે અપીલમાં જવું પડતું હતું. Okay. હું માનું છું કે 2 કે 3 દિવસમાં આ અગત્યની વાત કરી રહ્યો છું. અપીલભાઈ, વાંધા અપીલભાઈ, છે, એક નિકાલે અપીલ- કેટલી અસરકારક? એટલે એ જ આપણે કહી ત્યાં જ રહ્યો અટકે છું. છે. એ જ આપણે કહી રહ્યો સરકારનો છું. નિર્ણય એ જ આપણે કહી રહ્યો છું. અત્યાર સુધી અપીલમાં જવાની જોગવાઈ હતી. આ 2-3 દિવસમાં અમારા મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ અને ગુજરાત સરકાર હવે માત્ર તમારી સાદી અરજીના આધારે જ્યાં સુધી જમીન ધારક અથવા ખેડૂત પોતે સંતોષ ન થાય, સંતોષી જવાબ ના મળે ત્યાં સુધી એની તપાસ કરવામાં આવશે અને એના સંતોષ પછી જ જમીન માપણીનું ફાઇનલ પરમોગ્લેશન જે આપણે કહીએ છીએ એ કરવામાં આવશે. એ પણ કિશનસિંહ, એ એક વાત કહું, 262 કરોડ વોટેવર જે પણ રીસર્વે પાછળ એ તો ખર્ચો થયો, resurvey નો, ખર્ચાઈ હા, ગયા, resurvey. પબ્લિકના ટેક્સના પૈસા જે ખર્ચાઈ ગયા. નોર્મ્સ એવા હતા કે કદાચ કંઈ ભૂલ પણ થાય, 15 ફૂટનું પણ અંતર આવે તો કદાચ જે એજન્સી ક્યાંય પણ નહીં, ભૂલ, આપની જે નહીં, પ્રશ્ન છે- એજન્સી જે છે એજન્સી કામ પૂરું કરશે. એટલે એનું નોર્મ વાત એવી એ હતી, છે, હું નોર્મ છે, સ્પષ્ટતા એજન્સી કામ કરું. પૂરું કરશે. વાત એ છે કે- સરકાર ક્યાંય પણ કોઈને પણ એનો હક છોડવાની ફરજ નહીં પાડે. જ્યાં સુધી જમીન ધારકને સંતોષ નહીં થાય સર્વેનો ત્યાં સુધી એને સાંભળવામાં આવશે અને એને ચોક્કસ ન્યાય મળશે જ. એ ચલો. પ્રવીણભાઈ, આપણે બલવંત. જે વાત કરી ને એ ખેડૂતને સીધી અસર કરતા સરકારને સીધી અસર હા. કરશે. ફરીથી કે પૈસા આ એક ખર્ચવાના પ્રકારનો છે. ભ્રષ્ટાચાર છે એટલે અમે કહીએ અમારે એનાથી કોઈ મતલબ નથી. પરંતુ રીસર્વે જે આપે મુદ્દો કહ્યો કે એમાં એક નોર્મ્સ એવો છે કે જે 15 ફૂટ સુધીનું કોઈ ખેતરમાં માન લો કે ફેરફાર છે એના સીમાંકનમાં, તો જે કંપનીએ સર્વે કર્યો છે એને મફતમાં ફરીથી સર્વે કરી આપવો પડશે, જેનું ફરીથી આ ટેન્ડરિઝમ કરવાની જરૂર નહોતી સરકારે. અને એ ખર્ચ વધારાનો લાગશે, એ લોકોના ટેક્સના પૈસાની બરબાદી થવાની છે. પરંતુ મૂળ મુદ્દો અમરીશભાઈએ જે કહ્યો એ, કારણ કે ખેડૂતો, ગુજરાતના જે અભણ ખેડૂતો છે એમણે હજુ પોતાની 7/12 કાઢી નથી. અને એવા અસંખ્ય દાખલાઓ અમદાવાદ આજુબાજુના ગામડા જ્યાં શિક્ષિત પ્રજાઓ રહે છે, જ્યાં શિક્ષિત ખેડૂતો રહે છે, અમદાવાદની જિલ્લાની આજુબાજુના ગામડાના ખેડૂતોને પણ હજુ પોતાની 7/12 કાઢીને એમને પોતાનું ક્ષેત્રફળ જોવાની તસદી લીધી નથી. આવા ખેડૂતો જોશે, હવે જોશે. આ માધ્યમથી આ શો જોયો, આખો દિવસ આ અહેવાલ જોયા, હવે જોશે. કદાચ ખેડૂતો માટે બળવંતસિંહજીના હવે પ્રશ્ન જોશે. માટે અને બળવંતસિંહજીની તકલીફ માટે મેં ઓલરેડી કઈ સ્પષ્ટતા કરી દીધી છે અને કે સરકાર તમામ લોકોને, હા, બિલકુલ, તમામ બહુ જમીન સારી ધારકોને ન્યાય એવું આપશે. નથી, એવું નથી, અને એવું નથી, આ એવું નથી, કિશનસિંહ, એવું નથી. આપણે વધુ એક મુદ્દો ઉમેરો. ના, થશે. આ 2-3 દિવસમાં જ 2-3 દિવસમાં જ આપને નિર્ણયની જાણ થશે. પરંતુ એની હદ એની સમય મર્યાદા જે આપતી હતી સરકાર એ ન આપવી જોઈએ અને આ ઓપ્શન ખુલ્લા રાખવા સરકાર જોઈએ. જ્યાં સુધી એક અત્યંત ખેડૂતને, સંવેદનશીલ છે, એક પણ ખેડૂતની અત્યંત જ્યાં સુધી દુરસ્તી ના થાય ત્યાં સુધી જવાબદારીપૂર્વક મામલો આ નિર્ણય ખુલ્લો લેશે. રાખવો પડશે. સાહેબ, હું એક જ કિશનસિંહભાઈ, હું મુદ્દો, એવું જી. સ્પષ્ટપણે માનું છું કે કિશનસિંહભાઈ જે રીતે કહે છે એ રીતે તમે ખેડૂતને સંતોષ મળશે એ રીતે માપણી કરશો, પણ આ 262 કરોડ રૂપિયા આસપાસની રકમ જે ખર્ચાઈ ગઈ એનું શું? અને આમ પણ આ રાજ્યનો કે આ દેશનો જે ખેડૂત છે એ ખેતી ઉપર જ નભે છે. એનો પાડોશી પણ જો એની એક જમીન પડાવી, 1 ઇંચ જેટલી જમીન જો પડાવી લેતો હોય તો પણ એની સાથે ઝઘડવા માટે તૈયાર થતા હોય તો શું સરકાર એમની 2 કે 3 વીઘા જમીન ઓછી થતી હોય તો એ કેટલી હદે બે સગા ભાઈ વચ્ચે ઝઘડા ક્યાં નથી જોયા? જોયા? જાન જમીનના દેંગે કારણે- જમીન નહીં દેંગે આ સૂત્ર ગુજરાતમાં ખૂબ સારી રીતે અને- ચાલ્યું છે. એટલે પણ માત્ર ને માત્ર ચર્ચા એટલી જ કરવી જોઈએ કે જે ભૂલ જે પદ્ધતિથી જે જમીન માપણી થઈ છે, કોઈ પણ અક્ષાંશ રેખાંશની ધ્યાને લીધા વગર જે થઈ છે, જે 3 વસ્તુ જે હતી, ટર્સરી પોઈન્ટ, જીસીએન કે ગ્રીડ પથ્થર, એમને મૂક્યા વગર જે થઈ છે, આ ભૂલ માપણી જે છે એમાં સરકાર તરફથી શું જવાબ છે કોઈ નોંધનું એટલું જ પાલન સમજવું છે. કરવામાં બાકી આવ્યું નથી, ખેડૂતની એ તો એક ઇંચ કે જમીન અને- પણ અને- કોઈને અને બીજી વાત, આપવાની બીજી વાત, નથી. બલવંતસિંહજી, એક બીજો મુદ્દો એ છે, કદાચ અમારો પ્રયાસ છે કે મેક્સિમમ લોકો સુધી આ વાત પહોંચે, મુદ્દો પહોંચે, તમામ ખેડૂત સુધી આ મુદ્દો પહોંચે, તેની પણ આંખ ખુલે અને તેનો જે હક છે એ માંગે. બીજી વાત એ પણ છે કિશનસિંહ, બાદમાં આવીશ, એરિયા વાઇઝ, વસ્તી વાઇઝ બેનરો લગાવવા, ગ્રામસભા કરવી, આ તમામ નોર્મ્સમાં છે. સર્વે ક્યારે થઈ ગયું? અને બીજી વાત કે કોઈ એક ક્વેશ્ચન પેપર હોય, એક આન્સર શીટ હોય, ક્વેશ્ચન પેપર પૂરું થઈ ગયું, કોઈ ચેક કરે શિક્ષક, એ શિક્ષક તરીકેનું કામ સરકારનું છે અને એ ચેક કર્યા વગર નાણાં ચૂકવી દેવાય.
તો સરકારની ભૂલ કેવડી ગંભીર? આમાં વાત હા. મેટર ઓફ ફેક્ટ એ છે પ્રવીણભાઈ, હું પોતે ખેડૂત છું, મારી પોતાની જમીનો છે, હું પોતે એન્જિનિયર છું, છતાં ઓકે, હકીકત એ છે, અને મારી બાજુમાં બેઠેલા ધારાસભ્યશ્રી અને બળવંતસિંહજી પોતે સ્વીકારશે, મારો પોતાનો સર્વે નંબર, મારી પોતાની માપણી હોવા છતાં જ્યારે સર્વેની ટીમ આવે છે એ જે વૈજ્ઞાનિક યંત્રો મૂકી, મિકેનિકલ યંત્રો મૂકી, સેટેલાઇટ જીપીએસની મદદથી માપણી કરતા હોય છે, ત્યારે આપણે અભ્યાસુ લોકો પણ એમાં ભૂલ કરતા હોઈએ છીએ. એટલે હું ભૂલ છાવરવાની વાત નથી કરતો, સાહેબ, ભૂલ હકીકત એ છે, વધારે છે. હકીકત એ છે જે ભૂલ થઈ છે એના માટે સ્પષ્ટ કરી દો, અગેન સ્પષ્ટ કરું છું, ગુજરાતે સમગ્ર રાષ્ટ્રમાં જમીન માપણીનું અદ્ભુત કાર્ય 70-80 વર્ષ પછી એ તો કર્યું બરાબર છે, છે. એ તો પૈસાની સ્વીકાર્ય વાત જે ધારાસભ્યશ્રી કરી રહ્યા હતા અમરીશભાઈ, તો એમને મારે એટલું જ કહેવું છે કે ક્યાંક નાની મોટી જે ભૂલો થઈ છે એને ચોક્કસપણે સુધારી લેવામાં આવશે. કિશનજીભાઈ, આ- 262 કરોડ સાહેબ, રૂપિયા 262 કરોડ પાણીમાં નથી ગયા. આજ સુધી 262 એના કરોડ ઉપર પાણીમાં નથી ગયા. પગલાં લેવામાં આવ્યા ગુજરાતે નથી. સંપૂર્ણ એમનો સફળતાથી અમરીશભાઈ ખુલાસો પૂછવામાં આવ્યો જમીન નથી, માપણીનું તો આપણે ક્યારે કાર્ય, જમીન કરીશું? માપણીનું કાર્ય પૂર્ણ કર્યું છે. એમાં જે લૂપહોલ હતા કે અપીલમાં જવું પડતું હતું ને તકલીફ થતી હતી, તો એના માટે મેં સ્પષ્ટ રાજ્ય સરકાર તરફથી જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં ચોક્કસપણે તમે માત્ર સાદી અરજીના આધારે જ્યાં સુધી જમીન ધારકને સંતોષ નહીં થાય ત્યાં સુધી એને ગુજરાત સારી વાત છે. સરકાર ટેકનિકલી કિશનજીભાઈ, આ મુદ્દા ઉપર આવશે, એક બ્રેક માટે રોકાઈશું. આ મુદ્દા ઉપર આવશે. સારી વાત છે કે ડિજિટલ ઇન્ડિયા તરફ વળીએ છીએ, બધું ઓનલાઈન થાય. અમેરિકામાં બેઠા બેઠા જ્યારે સ્ટડી માટે વિઝા મળે અને અમેરિકામાં બેઠા બેઠા આપણે ખેતરો જોઈએ, પરંતુ સ્થિતિ એ છે કે આટલા પૈસા ખર્ચ્યા છતાં નદીની જગ્યાએ ખેતર, ખેતીની જગ્યાએ નદી, અને ધડ ક્યાં, માથું ક્યાં, કદાચ આ પ્રકારના જે પ્રશ્નો ત્રુટીઓ રહી ગઈ છે એટલા મોટા પ્રમાણમાં છે કે સવાલ એ થાય કે સરકારને હવે દેખાય છે, અને દેખાય છે તો આટલું લેટ કેમ થયા? અને કદાચ દરેક ખેડૂતનો આ એક સામાન્ય સવાલ હશે. વધારે જવાબ શોધવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. તો જમીન માપણીમાં ગોલમાલ સતત સમગ્ર દિવસ દરમિયાન જીએસટીવીના માધ્યમથી સમગ્ર ગુજરાતે અહેવાલ જોયા કે કેટલા મોટા પાયે ભૂલો છે, અને ભૂલો છે છતાં પણ સરકારે જે એજન્સીને કામ સોંપ્યું હતું તેને પૈસાની ચૂકવણી થઈ. ભૂલ એવી છે કે ધડ ક્યાં, માથું ક્યાં. આ ભૂલો વધારે ગંભીર છે અને ભવિષ્યમાં શું અસર પડશે એક પણ એક મહત્વનો મુદ્દો છે. આપણી સાથે બલવંતસિંહ, કિશનસિંહ અને અમરીશ ડેર ચર્ચામાં છે. બલવંતસિંહ, આપની પાસે આવીશ. કદાચ સમગ્ર દિવસ દરમિયાન જીએસટીવીના માધ્યમથી અહેવાલ દર્શાવ્યો. બલવંતસિંહ, એક મને કોલરનો કોલ આવ્યો આ જામનગરથી. કિશનસિંહ, તમે પણ સાંભળો, એ પ્રાઇવેટ પ્રોજેક્ટનો જિલ્લો હતો આ પ્રોજેક્ટ માટે. એનો કોલ આવ્યો કે દાદાજી ગુજરી ગયા છે, વારસાઈમાં જમીન ચડાવી છે. હવે તકલીફ એ હતી કે બાજુમાં ખરાબો હતો, તેની જમીન બાજુમાં હતી. હવે ખરાબો તેના નામે થઈ ગયો અને જે દાદાની જમીન હતી ખરાબામાં જતી રહી. હવે મામલતદાર સહી કરી નથી આપતા. માનો છો બલવંતજી, ખેડૂત તરીકે આ પ્રકારના પ્રશ્નો ભવિષ્યમાં ઉદ્ભવશે, તૈયાર રહેવું પડશે આ પ્રકારના પ્રશ્નો માટે? બહુ સામાન્ય પ્રશ્ન છે પરંતુ બહુ ગંભીર છે. બિલકુલ પ્રવીણ, સરકાર માટે પણ આ ગંભીર પ્રશ્ન ઊભો થવાનો છે ભવિષ્યમાં. તમામ જિલ્લાના કલેક્ટરોના માટે આ માથાના દુખાવાનો પ્રશ્ન થવાનો છે, કારણ કે એક પણ રેકર્ડ આ જે પદ્ધતિથી માપણી થઈ છે એ સર્વે એક પણ એનો આધાર દસ્તાવેજ દુરસ્ત રહેવાનો નથી. એટલે આની સમસ્યા સરકારે ગંભીર આનો સામનો કરવા પડશે જ્યાં સુધી આની દુરસ્તી કરવામાં નહીં આવે. હવે બીજી આની એક ડાર્ક સાઈડની હું આના સાથે વાત કરી દઉં કે માની લો કે હવે પ્રવીણ, કિશનસિંહે જે કહ્યું એ તો ચલો સ્વાગત કરવા લાયક બાબત છે કે સરકાર આમાં ઓપન છે. હજુ ભલે એમના ખર્ચ, લોકોના નાણાંએ, લોકોના ટેક્સના નાણાંએ પણ આ દુરસ્ત થતું હોય તો સરકારને નુકસાન જવાનું છે, છતાં પણ ખેડૂતો માટે આ એક સારી બાબત છે. પરંતુ એની ડાર્ક સાઈડે હું કહી દઉં કે જે મહાનગરો જે છે, દાખલા તરીકે મોટા નગરો, જે તાલુકા મથકો છે, ત્યાં આગળ હવે આની એક ડાર્ક સાઈડ છે જે આજે આખો દિવસમાં મારા ધ્યાનમાં ન થાય એ હું હલાવું કે હવે જે રિસર્વે થવાના છે એમાં જે પૂંજીપતિ, ઉદ્યોગપતિઓ અને જમીન માફિયાઓ છે એ હવે આનો લાભ લેશે. કેવી રીતે? તો જ્યાં જ્યાં એમના રસ્તાઓ નથી, જ્યાં જ્યાં આજુબાજુમાં ગૌચરો છે, પડતરો છે, ત્યાં તમામ જગ્યાએ આ ભ્રષ્ટાચાર થવાનો અને તમામ ઉદ્યોગપતિ, તમામ એવા જમીન માફિયાઓ, એવા જમીનના વેપારીઓ, એવા તમામ પ્રકારના માણસો આને લાભ લઈ અને ગૌચરો જે ગામડાઓની સરકારી સેટિંગ થશે અને એના રસ્તાઓ નીકળશે. અમરીશભાઈ, કઈ રીતે મુદ્દો પ્રેઝન્ટ કરશો જે ભવિષ્યમાં કિશનસિંહ પાસે છે એક વિપક્ષ તરીકે? હું એટલું જ કહું છું ભાઈ કે સૌરાષ્ટ્રમાં એક બહુ સારી કહેવત છે, કબજો બળવાન. ખેડૂતોને ખબર છે કે મારી જમીન મારી પાસે છે, કબજો મારી પાસે છે, એટલે હું બળવાન છું. પણ જે રીતે વડીલે કહ્યું
કે એવા લોકો લાભ લેવાનો પ્રયત્ન કરવાના છે કે જેની પાસે પડતર જમીનો પડી છે, ગૌચર પડ્યા છે, એ ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કરીને અથવા તો આ માપણી દ્વારા એવું ઠસાવવાનો પ્રયત્ન કરશે કે સેટલમેન્ટની જે સેટેલાઇટની જે માપણી હતી એ માપણી મુજબ મારી જમીન આ છે એટલે મને આપો. એટલે ભવિષ્યમાં ઘણી મોટી વિસંગતતાઓ આવવાની છે, ઘણા મોટા ઝઘડાઓ થવાના છે. પણ જ્યારે કિશનસિંહભાઈએ કીધું કે સરકાર આના માટે તૈયાર છે, ઓપન માઇન્ડ છે, એ તો સમજી શકાય કિશનસિંહભાઈ, કારણ કે મારી જમીન મારી પાસેથી કોઈ લઈ શકે નહીં, એટલા માટે સરકારે લિબરલ આમાં રહેવું જ પડશે. પણ પ્રશ્ન લિબરલ રહેવાનો, ઓપન માઇન્ડ રાખવાનો નથી. પ્રશ્ન એ છે કે આવડો મોટો પાયલટ પ્રોજેક્ટ આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો હતો, ગુજરાતથી જેની શરૂઆત થઈ, તો આ બાબતની અંદર આટલી બધી ભૂલ ભરેલી છે ત્યારે સરકાર જેણે માપણી એજન્સી કરી છે એમના કાન કેમ પકડતી નથી, એમને કેમ કઈ કહેતી નથી, આટલું કેવા છતાં એમને પેમેન્ટ કેમ ચૂકવી દીધા છે? પ્રશ્ન એ છે, મારી જમીન મારી પાસેથી એક પણ વીઘો, એક પણ ઇંચ કોઈ લઈ જવાનું નથી, ધેટ ઇઝ ધ ફેક્ટ. પણ પ્રશ્ન એ છે કે સેટેલાઇટ માપણી દ્વારા મારી જમીનના પૈસા જે એજન્સીને ચૂકવવામાં આવ્યા છે એ લાગવક શાહીથી ચૂકવવામાં આવ્યા છે કે જે ભૂતકાળની ચૂંટણીઓ લડાણી, એ ચૂંટણીઓમાં એમના કાર્યકર્તાઓને સાચવવા માટે, એમનું ગ્રુપ સાચવવા માટે કે પાર્ટી ફંડ માટે આવા પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? પ્રશ્ન માત્ર ઠંડી છે કિશનસિંહ, સખ્તાઈ મામલે કેમ ઠંડી છે? ચોખ્ખી જ વાત છે કે રીસર્વેમાં કદાચ કોઈ મિસ્ટેક આવી તો એજન્સી કરી આપશે. એજન્સી સામે સખ્તાઈ વર્તો. સરકાર જો કાર્યવાહી કરવાના મૂડમાં છે જ, જો સરકારને ફટાફટ સોલ્યુશન જોઈએ છે તો એજન્સીને પકડો. એજન્સી તો ક્યાંય ચર્ચાઓથી બહાર જ છે, એજન્સીને તો કોઈ ચર્ચા થઈ રહી નથી. કદાચ સૌથી મોટી જડ એ છે એજન્સી, જેના કારણે કદાચ આ મુદ્દો આપણે ચર્ચી રહ્યા છે આટલા મોટા પ્રમાણમાં. પ્રવીણભાઈ, બેરોજગાર, અપ્રસ્તુત અને વિસર્જન તરફ આગળ વધતી કોંગ્રેસ પહેલા ખેડૂતોના નામે અને હવે માપણીના નામે પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ બંધ કરે. એજન્સીની ભૂલ છે. વાત એ છે આટલું મોટું કામ 70-80 વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. નાની મોટી ત્રુટીઓ રહી હશે તો અમરીશભાઈએ બહુ સ્પષ્ટ કર્યું અને અમરીશભાઈની વાત સાથે આજે ખેડૂત ગંભીર, આજે અમરીશભાઈ આપની વાત સાથે હું સહમત. અને આપે જે વાત કરી કે તમારી કે કોઈ પણ ખેડૂત, આ દેશનો નાગરિક, કોઈ પણ નાગરિક પોતાની 1 ઇંચ જમીન પણ છોડવાનો નથી. અને હજી પણ અમારા મહેસૂલ વિભાગે, ગુજરાત સરકારે અને તમામ લોકોએ સ્પષ્ટતા કરી દીધી છે કે જ્યાં જ્યાં તકલીફો હશે ત્યાં ટિપ્પણનો આધાર લઈશું. 1947 પહેલાની ટિપ્પણનો આધાર લઈશું. જે ખેડૂતોને પ્રોબ્લેમ થયા છે સર્વેમાં, માપમાં, એમના ડિસ્ટન્સમાં, એમના લોકેશનમાં, ક્યાંય પણ. અને એકલા સેટેલાઇટથી આ માપણી નથી થઈ, આમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સનો, મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એકલા સેટેલાઇટ પર, એકલા જીપીએસ પર દોષારોપણ કરવું યોગ્ય નથી. હા, આટલા મોટા પ્રમાણમાં જ્યારે 70-80 વર્ષ પછી પ્રથમ વખત કામ ઉપાડી રહ્યા હોઈએ, બ્રિટિશરો વખતનો જ્યારે આપણે રેકોર્ડ્સ કાઢવાનો હોય અને દરેક ખેડૂતની, આજુબાજુના ખેડૂતની હાજરીની જરૂર પડતી હોય તો અમુક જગ્યાએ એજન્સીઓ માટેની જે વાત છે એ તમે બધું કરવાના છો. એક મિનિટ બલવંતસિંહ, કિશનસિંહ, એક મુદ્દો એ પણ મૂકવાનું મન થાય છે કે જે કામ જે એજન્સીને સોંપાય છે, એજન્સીનો ટ્રેક રેકોર્ડ જોવાય છે, પરફોર્મન્સ કેવું આપશે, ભૂતકાળનું શું છે શું નહીં, કદાચ તેમાં ક્યાંક સરકાર માર ખાઈ ગઈ? નહીં, બિલકુલ નહીં. સરકાર માન્ય એજન્સીઓને જ કામ મળ્યું છે, નહીં તો કોંગ્રેસ વાળા અમને જીવવા ના દે. બધી એજન્સીઓ જે છે એ જાહેરમાં છે, આરટીઆઈ દ્વારા એમની માહિતી પણ મળી શકે છે. પણ છતાં આ વર્ક છે, હ્યુમન વર્ક છે, ક્યાંક કંઈક ગફલત રહી ગઈ હશે તો અમે સ્વીકારીએ છીએ, ગફલત હોઈ શકે છે, એને દુરસ્ત કરીશું. જ્યાં સુધી ન્યાય નહીં મળે જમીનધારકને, આઈ અગેન યુઝ વર્ડ જમીનધારક અને ખેડૂત, એને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાત સરકાર જંપીને બેસશે નહીં. ઓકે, ફાઇનલ કોમેન્ટ 20 સેકન્ડ બલવંતસિંહ. ભાઈ કિશનસિંહે જે કહ્યું ને એ સાચી વાત છે, પરંતુ આખા ગામના દરેક સર્વે નંબરની જે માપણી કરવાની હતી એની જગ્યાએ એક ગામમાં આવી અને ટિપ્પણના આધારે 4 દિશા અને 4 ટિપ્પણ મેળવ્યા છે માત્ર. અને પછી ગૂગલના આધારે ક્ષેત્રફળ પણ મળવું જોઈએ ને. ખેડૂતને ખૂટે છે ને એકને વધે છે. એ સિવાય ગામને ખરાબા, ગૌચર જમીનોનો નાશ વળી ગયો, એ વિષય તપાસમાં જશે. તો તપાસ આખા ગુજરાતની ક્યારે જ્યારે રાષ્ટ્રમાં ગુજરાતે સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે, બાકીના રાજ્યો ગુજરાતનો દાખલો રહ્યા છે. ફરીથી આખી પ્રક્રિયા કરવી પડશે. તમે એકલ દોકલ ખેડૂતોનું તમે આ સોલ્યુશન નહીં લાવી શકો. હું તમને કહું, બ્યુરોક્રેસી એ ખરેખર આમાં જો હું તમને એક બ્યુરોક્રેસી એટલે કલેક્ટર, સર્વેયરોએ સ્પષ્ટ શબ્દોમાં સરકારના કલેક્ટરને લખ્યું હતું, એમની બાબત નગણ્ય ગણવામાં આવી છે અને આ રાજકીય નિર્ણય લેવામાં આવે છે. પૈસા ચૂકવવાની બાબત જવા દો, આ
આખે આખું ધુપ્પલને ચલવી લેવામાં અને આવી છે. ગફલતબાજી ચાલતી હતી તો એટલા સિરિયસલી કેમ ન લેવાય? સાંભળીને ન્યાય બહુ મોટો આપવામાં મુદ્દો છે. આગામી સમયમાં કદાચ જેવા બધા પ્રશ્નો બહાર આવશે ત્યારે ખબર પડશે કે કેટલા મોટા પ્રમાણમાં ન માત્ર જામનગર, ન માત્ર ધ્રોલ, ન માત્ર અમરેલી મહુવા કે ડાંગ કે વડોદરા કે સુરતનું કોઈ ગ્રામ્ય વિસ્તાર, પરંતુ અમારો આશય અને હેતુ એ જ હતો જે સમગ્ર દિવસ દરમિયાન જે અહેવાલ દર્શાવ્યો એ કદાચ ગુજરાતના દરેક ખેડૂતને સ્પર્શે છે. અને આ અહેવાલ જો તમારા સુધી પહોંચતો હોય તો પછી અવાજ ઉઠાવો. અમે માધ્યમ બનીશું અને સરકારને જાગવું પડશે. સરકાર હવે કાન પકડ્યો છે તો પછી સોલ્યુશન લાવવું પડશે. આશા રાખીએ કે સોલ્યુશન જલ્દી આવે અને ખેડૂત મુશ્કેલીમાં ન મુકાય, જે ખરેખર મુકાવા જઈ રહ્યો છે. બલવંતસિંહ, કિશનસિંહ અને અમરીશભાઈ સમગ્ર ચર્ચામાં જીએસટીવી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.